દેવોના દેવ મહાદેવ અને મિત્રો પરમ કૃપાળુ ભગવાન શિવ એ ભોળા છે, રીઝી પણ જલ્દી જાય છે. શિવ એટલે કે જે આદિ યોગી છે, જે કાયમ છે, કાયમ હતા, કાયમ છે અને કાયમ રહે છે, એ શિવ. તો વાત કરવી છે પિયોણી મહાદેવની. અને જ્યારે પણ તમે નખત્રાણાથી મોથાળા રસ્તા ઉપર જાઓ એટલે ત્યાં પિયોણી ગામ છે અને અબડાસા તાલુકાનું ગામ છે. આમ કહી શકાય કે નખત્રાણા તાલુકો પૂરો થાય અને જ્યાં અબડાસા તાલુકાની શરૂઆત થાય છે એ પિયોણી મહાદેવનું મંદિર. અને અત્યારે અહીંયા સરસ મજાનો એક ચેકડેમ છે જેનું નામ છે નીલકંઠ મહાદેવ ચેકડેમ. હંસગીરી બાપુ અહીંયા સાધના કરે છે. એ ગુરુ પરંપરા મુજબ એ ગુરુ શિષ્યની આખી પરંપરા અહીંયા આજે પણ અવિરત છે. હંસગીરી બાપુ સાથે મુલાકાત કરશું. પણ આ કલરવ એ અમે તમને કેમેરામાં તો દેખાડશું, પણ જો રૂબરૂ આવીને તમે એને સાંભળશો તો તમને એક અદ્ભુત એક આનંદ મળશે એનો. અને અહીંયા ખડખડ ખડખડ જે પાણી વહેતું ઝરણું છે, ડેમમાંથી જ્યારે પાણી નીચે પડે છે ત્યારે એ ઝરણા સ્વરૂપમાં પડે છે. તો એક અદ્ભુત પીપળાનો અવાજ, ઠંડો પવન અને અનેક પક્ષીઓ જે છે આ ચેક ડેમમાં અહીંયા જીવસૃષ્ટિ જે છે એ અત્યારે અહીંયા નભી રહી છે. અને અદ્ભુત અલૌકિક વાતાવરણ છે. આધ્યાત્મિક સાધના કરવા માટે આવી જગ્યાઓ જે છે ખૂબ ઉપયોગી સાબિત થતી હોય છે. એટલે જો અંદરની યાત્રા તમારે કરવી છે, થાકી જઈશ બહાર, તું અંદર આવ, મજા ક્યાંય નથી યાર, તું અંદર આવ, બહાર જીત અને હાર, તું અંદર આવ. તો અંદર આવવાની જો તમને ખેવના હોય, પ્યાસ હોય, એક ઉત્કંઠા હોય અને એક એ અંદરની કંઈક જે છે યાત્રા તરફ તમારે જો ડગલા માંડવા હોય તો આવી જગ્યાઓ ખૂબ ઉપયોગી થતી હોય છે. અને એવું જ આ પિયોણી મહાદેવનું એક મંદિર છે. ત્યારે બાપુ સાથે મુલાકાત કરશો. ત્યાં સુધી જોડાયેલા રહો અને આપના પ્રતિભાવ નીચે કોમેન્ટ્સમાં જણાવજો. જો આપ આ જગ્યા ઉપર આવી ગયા છો તો આપની અનુભૂતિ શું છે એ ચોક્કસ નીચે કોમેન્ટ્સમાં જણાવજો. ત્યાં સુધી હું મારા મિત્ર કબીરા સાથે, પંકજ કબીરા સાથે આગળનો અહેવાલ હું રજૂ કરીશ. તો જોતા રહો માન્યુઝ. હર હર મહાદેવ. મિત્રો, પિયોણી મહાદેવ એટલે કે આ એક એવી જગ્યા છે, પિયોણી મઠ અને જાગીર છે. તો નખત્રાણા અને અબડાસાની વચ્ચે, એટલે મેં તમને કહ્યું ને કે નખત્રાણાથી આવો એટલે એક સરસ પ્રાકૃતિક વાતાવરણમાં નીલકંઠ સરોવર જે છે એ પાછળ એના પણ આપણે દર્શન કર્યા. અને આ ગુરુ પરંપરાની એક આખી શૃંખલા છે. તો હંસગીરી બાપુ અત્યારે અહીંયા બિરાજમાન છે, સાધના કરે છે. અને આ જગ્યા ઉપર મેં તમને કહ્યું કે એક અદ્ભુત પ્રાકૃતિક વાતાવરણ છે. તો આ જગ્યા ઉપર આપણે બાપુની વાત કરશું કે મંદિરનો ઇતિહાસ શું છે, કઈ રીતે આખું અહીંયા આપણે ઉત્સવો ઉજવાય છે. શિવરાત્રિના અને શ્રાવણ મહિના દરમિયાન તો અનેક લોકો અહીંયા આવે છે, પણ એ સિવાય ખાસ કરીને કયા ઉત્સવો ઉજવાય છે. ભજન અને ભોજન બંને અહીંયા છે. ગૌશાળા પણ છે, અન્નક્ષેત્ર પણ છે અને સરસ મજાનું વાતાવરણ છે. તો બાપુ, મારે એ થોડુંક ઇતિહાસ જાણવો છે. કેટલા વર્ષ જૂનું મંદિર હશે? ઓમ નમો નારાયણ, જય ગિરનારી, હર હર મહાદેવ. આ મંદિર એટલું જૂનું છે કે એની હું તો કલ્પના નથી કરી શકતો, પણ મારા 3 ગુરુપીર છે ને એમની સમાધિ છે અહીંયા, 3 હયાત, જે મારા સામે પટાગણમાં આપણે અત્યારે. તો એના મિનિમમ આપણે 70 વર્ષ ગણો. એક બાપા તો આપણે 113 વર્ષની ઉંમર લીધી હતી, જે અમરગીરી મહારાજ છે, જે ઓલિયા પૂજાય રહ્યા અહીંયા એમને. તો એની ત્રણેયની 70 વર્ષ લઈએ તો 7 તરીકે 210 વર્ષ તો એમ થઈ જાય. પણ અહીંયા વડીલો એમ કે છે કે પહેલા જેમ લખપત બંદર છે ને, પહેલા લખપત બંદર હતું, એ ટાઈમમાં અહીંયા પિયોણીમાં એવું એક ગામ હતું મોટું. એ ટાઈમે પિહોણી નામ હતું. પિહોણી એ ત્યારે આ મોથાળા જાગીરમાંથી મળેલું છે અમને, આ સાધુઓને. અને આ 3 સમાધિની સિવાયની બીજી પાછળ જે આપણો પાણીનો ટેન્ક ને બનાવેલું છે, અહીંયા પાછળ જે સમાધિ સ્થળ અમે બનાવ્યું છે, વहाँ પણ બહુ ઘણી સમાધિઓ છે. એટલે આનું કહી શકાય એમ જ નથી કે કેટલું જૂનું અને પુરાણું. પણ સ્વયંભૂ મહાદેવ છે, નીલકંઠ મહાદેવ સ્વયંભૂ છે આપણા. બધા નીલકંઠ મહાદેવને આપણે અંદર, તમે અત્યારે એનો વિડીયો બનાવ્યો હશે તો જોયું હશે કે માતાજીની મૂર્તિ નથી સામે. તમે નક્કી કર્યું નહીં, તમે વિડીયો એટલે એ બીજી વાર એકવાર નક્કી કરો કે અમારા નીલકંઠ મહાદેવ છે
જી એની અંદર પાર્વતીજીની મૂર્તિ કે સતી માતાની મૂર્તિ નથી. જી એટલે એ જરાક નોંધ લેવા જેવી છે, કેમ નથી. જી એ નેક્સ્ટ ટાઈમ તમે આવશો ત્યારે બહુ આપણે વિગતવાર વાત કરશું જી બાબુ અને એ તમને સમજાવશું કે નીલકંઠમાં કેમ માતાજીની મૂર્તિ નથી હોતી, ગંગાજી હોય છે જી અને માતાજી કેમ નથી એમ. જી બાબુ બરાબર. વત્તા એ સિવાયમાં અહીંયા 286 વર્ષ જૂની આ ધૂણી અને અખંડ જ્યોતિ ચાલુ છે. વાહ બરાબર. એ પછી આ ગુરુ પરંપરાથી ગુરુ પૂર્ણિમાનો, મહાશિવરાત્રિ, પછી જ્યાં કારતક સુદ પૂર્ણિમા અને એકમ આ 2 દિવસ જે એમને ગુરુ મહારાજની સમાધિના હતા તેથી એ ટાઈમે ભવ્ય પ્રોગ્રામ થાય. એ સિવાયમાં શ્રાવણ મહિનામાં દર શ્રાવણ મહિનાના સોમવારમાં ભજન ભોજન અવિરત ચાલુ રહે. વત્તા દર માસના મહિનામાં દર માસ સંતવાણી. વાહ સંતવાણી ગુજરાતના નામી અનામી કલાકાર, વત્તા ભોજન પ્રસાદ અવિરત ચાલુ જ હોય છે. ગૌશાળા છે, અન્નક્ષેત્ર છે, પાછળ સરોવર પણ છે. વાહ હા, બહુ આનંદિત અને એક રમણીય જગ્યા છે. આમાં જે કોઈ આવે છે એને તૃપ્તિનો અહેસાસ થાય છે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. તૃપ્તિનો અહેસાસ થાય છે. અને મેં જોયું ને કે અહીંયા તમે આવો એટલે અંદરની એક જેમ આપણે મોબાઈલ ઉતરી જાય ને બેટરી ચાર્જ થઈ જાય એમ આ ભાગદોડ ભરી જિંદગીમાં અહીંયા આવશો એટલે બેટરી ચાર્જ થઈ જશે અને એક અંદરની એક ઉર્જા મળશે. કારણ કે શિવ જે છે એ આદિયોગી છે અને એ આજે પણ જે છે તમે યાદ કરો છો, કારણ કે ભોળિયો છે એ તો એના આશીર્વાદ અવિરત હોતા હોય છે. ત્યારે જ્યાં ક્યાં ન હોય ને ત્યાં તમને શિવ તો મળે છે. તો આ એક એવી પ્રાકૃતિક વાતાવરણ જગ્યા છે કે ત્યાં અંદરની યાત્રા કરવી હોય તો આ જગ્યા તમારા માટે કહી શકાય કે ધ બેસ્ટ છે. આપણે અંગ્રેજીમાં કહેવું હતો પણ અંદરની યાત્રા માટે એકવાર આવો. અને જે લોકો પણ આવ્યા છે એ યુટ્યુબમાં મારી કોમેન્ટ્સમાં લખજો કે તમારો અનુભવ કેવો રહ્યો છે આ જગ્યાને લઈને, કેવો આનંદ આવ્યો છે, જેથી કરીને અન્ય દર્શકોને પણ ખબર પડે. પંકજ કબીરા સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, પિયોણી જાગીર, પિયોણી મઠ, પિયોણી નીલકંઠ મહાદેવ, મોથાળા, અબડાસા, કચ્છ, ગુજરાત.